ઘણી વખત હું કહું છું કે ગામ કે એમ નહીં, કોઈ તમને ટોકે રોકે એની ચિંતા નહીં કરવાની. હું કવિ તમારે નહીં માનવાનું, પણ કપડાં પહેરીને અરીસા સામે ઊભું રહેવાનું અને અરીસાને પૂછું બહાર જાઓ, અરીસો એમ કે હા હારા કપડાં છે જા, તો નીકળવાનું. બાકી નબળા કપડાં પહેર્યા છે ને તેથી તમારો અંતરાત્મા છે, ભલે લોકો ફોટા હારા આવશે પણ અંતરાત્માથી તમે સંકુચિત હશે, તમને શરમ આવતી છે, અંદર અંદર કોઈ ખામું જોતું હશે તોય કે આ મારી સામું કેમ જોવે છે. કપડાની અસર હોય, મર્યાદાની, સંસ્કારની કઈ વેલ્યુ હોય. આ કઈ આમનું થોડું આવેલું આવતું હોય. શા માટે આ માથે ઓઢણું હોય ઓઢીને માથે ગૌઢાવ કહેતા? હા, ગૌઢાવ કહેતા. શું કહેતા? ઓલી બેન થોડીક જવાન થાય સુંદરી માથે ન હોય ને તો એમ કે અહીં હાડીને છેડો રખાય બટા અને માથે ખીલી માર દેવાય, એટલે આમ હેઠો નો આવ્યો જાય, આવું રખાય, આવું એમ આપણા ગૌઢાઓ એવું કહેતા. હવે ગૌઢાવ એવું તો કંઈ કે એમ છે નહીં, પણ કમસે કમ આ દેશની સ્ત્રીનો, કમસે કમ આ દેશના પુરુષના હાથ અને વેશભૂષા સંસ્કૃતિને અનુરૂપ હોવી જોઈએ, મર્યાદાને અનુરૂપ હોવી જોઈએ. વ્રત અને જપ મર્યાદાથી જ આગળ વધે. અને ફરી એક વખત દુનિયાના કોઈ વ્યક્તિ હોય જેને જેને પૂજા કરી છે ને એ બધી વેશભૂષાની પૂજા કરી છે. ભગવા ભાડે ધોળી ધોતી ધોળા કપડા ભારે સલામ કરે છે. એટલે તમારે એવું નહીં મોટા મોટા મૂંગા ને ઓલા કપડા પહેરવાથી નહીં. કોઈને આકર્ષિત કરવા માટે કપડાની જરૂર જ નથી, સંસ્કારની જરૂર છે. અને સંસ્કાર જરૂરી નથી સંપત્તિ હોય તો જ હોય, એ તો ઘણી વખત ગરીબની ઝૂંપડીમાં હોય. હા, નાની રાવલની અંદર કથા હતી, એક આદિવાસીની બાઈ હતી 70 વર્ષની. આ બધા શાક, આ સત્ય ઘટનાના પ્રસંગો હું એટલે કહું, તમને એમ લાગે, તમને એવું લાગે ને કે કથા કીર્તન દુનિયામાં કોમ આ બધી વાતો ટાઈમ પાસ થતો હશે. નહીં, દુનિયાના લોકો આની રિસ્પેક્ટ કરે, મર્યાદા રાખે. 80 વર્ષની ડોશીમાં હતી જેની ઘરે ઉતારો હતો ને, એ ગોદડું પાથરીને એની ઘરની બહાર નીકળી ગઈ. તમે બ્રાહ્મણ કહેવાઓ, અમે આદિવાસી છીએ, અમારા ઘરે. મેં તો કીધું આદિવાસી થોડી, તો મેં તો શબરી છો, અમે એનું નામ જ શબરીમાં પાડ્યું હતું. તમારી ઘરે રામ આવ્યું જેમાં તમને હું વાંધો છે, બનાવી ખીચડી તમ તારે, મને ક્યાં આવડે છે? હા, તો એને હળદરના સાથિયા કર્યા, એનું ગોદડું. પણ સંસ્કારો, જ્યાં સંસ્કારોની જરૂરિયાત દેખાય ત્યાં સંપત્તિને નજરઅંદાજ કરી દેવાની, સંસ્કારને પહેલા. એટલા માટે વર્તમાનની અંદર માણસની કિંમત સંસ્કારોથી થાય. હું નથી કહેતો, મજાદરના કવિ કાગ બાપુ એક વખત મુંબઈની અંદર ગયા, અને મુંબઈની અંદર જઈ અને એનો એક મિત્ર હતો, બહુ રૂપિયાવાળો, કઈ પાર જ નહીં. અને એને એનું સરનામું ગોતીને ગયા ત્યાં. પણ હવે એવું થયું કે એના ભાઈબંધને ધંધામાં ખોટ ગઈ ને, તો મોટો બંગલો ગાડીઓ બધું વેચાઈ ગયું હતું. અને મુંબઈની એક ચાલીની અંદર, એક ઓરડીની અંદર બધું રસોડું, એમાં શું બેડરૂમ, બેઠક રૂમ, જે ગણો એ 8 બાય 8ની ઓરડીમાં રે બે માણા. એક બાજુ ચૂલો પડ્યો હોય ગેસનો, એક બાજુ એ માણાના કપડા પડ્યા હોય, એક બાજુ ટુવાલ સુકાતો હોય, એક બાજુ ખાટલો પડ્યો હોય, એ નીચે બધો સામાન પડ્યો હોય, ઉપર બેડા મૂક્યા હોય ભરેલા. એક 8 બાય 8ની ઓરડીમાં એનો ભાઈબંધ રહેતો હતો. ત્યાં પહોંચીને જ્યાં અંદર પગ મૂક્યો, ઓલી ટેબલ આપ્યું બેસવા, રસોડું સામે એમાં ને એમાં હતું, એટલે બેઠો ખરા. પણ આંખમાં કવિ કાગ બાપુને મનમાં એમ થયું કે અરે લોકોને દુખાવતા કેટલી વાર. ધોમ સાહેબી હતી, અને આને આ જો બિચારાને કાંઈ નહીં, એક ઓરડી. હવે આમાં આપણે કેમ રોકાવું? એટલે કવિ કાગ બાપુએ કીધું કે બેન, મારા ભાઈ ક્યાં? કીધું તમારા ભાઈ તો નોકરી કરવા ગયા છે. અરે એની ઘરે 25 જણા નોકરી કરતા હતા ને, હા એ બાપા એ બધો સમય ફરી ગયો ને થોડીક માઠી બેઠી છે, એટલે મિલકત ધંધો વ્યવહાર બધું ખોટમાં ગયો. એટલે તમારા ભાઈ હવે નોકરી કરે છે, સાંજે આવી જશે, તમે તમારે બેસો નિરાતે. કાગ બાપુએ કીધું બેસત જ, પણ હવે મારે થોડીક ઉતાવળ છે, મારે કામ છે, મારા એક ભાઈબંધની ઘરે મારે જવું છે. કાગ બાપુને એવો વિચાર આવ્યો કે ભાઈ આ એક ઓરડીમાં મારે આની ઘરે ક્યાં દુઃખી કરવા, આ દુઃખી થઈ ગયેલાઓને. એટલે કાગ બાપુએ કીધું મારા ભાઈ આવે તો યાદી આપજો ખાલી, કે આવ્યો તો ને યાદ કરતા હતા. ઓલી બેનને મગજમાં ચમકારો છું, કાગ બાપુ મુંબઈની અંદર આવે તો ક્યારેય કોઈની ઘરે રોકાય નહીં, કોઈની ઘરે જમે નહીં, અમારી ઘરે જ ઉતાર હોય. પણ આ વખતે આ અમારી દુઃખ જોઈ કાગ બાપુ પાછા વળે છે. તો એ કાગ બાપુને આ દેશની સ્ત્રીએ કીધું, આ દેશની નવદુર્ગા જગદંબાએ કીધું કે બાપા, કાગ બાપુ જાવું હોય તો મારી ના નથી, તમારે કામ હોય તમે જાઓ, તમારે કઈ ફરજિયાત હું તમને નથી કીધું તમે રોકાવ ને રોકાવે છે. પણ અમારા બંગલા અને ઝૂંપડી આની વચ્ચેનો ભેદ અને દુઃખ જોઈને તમે જાતા હો તો મારે ખાલી તમને એટલું જ કહેવાનું છે કે અમારી સંપત્તિ લૂંટાઈ ગઈ છે, સંસ્કાર હજી ઇનાઈ છે. હા, સંપત્તિ વહી ગઈ છે, સંસ્કાર હજી ઇનાઈ છે.
નવરાય હોય તો 11:30 થઈ ગયા છે, ઘડીક બેહો, એક રોટલો ટીપતા મારે વાર નહીં લાગે, તમે ભગવાનનું ભજન કરો. પછી કાગ બાપુએ કીધું તો બેન ટીપી નાખી રોટલો અને મને કાગળિયો દે. અને પછી કાગ બાપુએ આમ કાગળિયો લીધો હાથમાં અને પછી આ ભજન મુંબઈની ચાલીની અંદર લખ્યું. એ જી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે આવકારો મીઠો આપજે એ જી તારા આમે સંકટ કોઈ સંભળાવે બને તો માનવી પાસે કોઈ દી માનવી આવે, માનવી પાસે કોઈ માનવી ન આવે. એક માણસ બીજા માણસ પાસે ક્યારેય ન જાય. હા, એક ખરાબ, એક નબળો સમય, 5 રૂપિયાની, એક પવાલા લોટની, એક ટીપું તેલની, એક વાટકો ખાંડની આશા લઈ એક નબળો દિવસ સારા દિવસ પાસે જાય. અને ફરી એક વસ્તુ યાદ રાખવાનું, કસ સમયની બદદુઆ, ક્યારેક આપણા કારણે ગામનું કોઈ સાધુ, ક્યારેક આપણા કારણે ગામની કોઈ બેન દીકરી, આપણા કારણે ગામનું કોઈ ગરીબ માણસ, આપણા કારણે ગામની અંદર રજળતી ગાય દુખી થઈ, દરરોજ રોતા હોય અલગ વસ્તુ હોય. હા, પણ ક્યારેક રડતા રડતા કોકના 2 આહુડા પડી ગયા હોય અને એ નિહાહામાં જો આપણું નામ હોય ને, હા, તો લાખો એને રાખ થતા વાર લાગે નહીં. એટલા માટે બને ત્યાં સુધી બધાના આશીર્વાદ લેવા. એક રોટલો કોકના પેટમાં પડ્યો હોય ને ખાલી હાશ કહી દે ને, અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ ફળીભૂત થઈ જાય. સુખમાં હંમેશા નિમિત્ત બનવું, દુઃખમાં ક્યારેય નિમિત્ત ન બનવું. માણસ જે કરે છે કર્મણ્યે વાધિકારસ્તુ મા ફલેષુ કદાચન, ગુણગ્રાહી બનો. દત્તાત્રેય કહે છે દુનિયામાં અવગુણ જોવા બેસશો પાર નથી. હા, અને સદગુણ જોવા બેસશો તો એ કોઈ એવો નથી જેનામાં સદગુણ ન હોય. હા.